માળિયાહાટીના ટેકાના ભાવે મગફળી ખરીદવાના નિયમો હળવા કરવા બાબતે મામલતદારને આવેદન અપાયું। માળિયાહાટીના તાલુકામાં ગત ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદના કારણે મગફળીનો તૈયાર થયેલ પાક મગફળીમાં ચોંટી ગયેલ છે। આ માટી મગફળીમાંથી નીકળતી નથી, મગફળીના ડોડવા સાથે જ ભળી ગઈ છે। માળિયાહાટીનામાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર એપીએમસીમાં શરૂ થયું છે, પણ અહીં ખેડૂતો મગફળી વેચવા આવે છે ત્યારે અહીં મગફળી લેવાઈ જાય છે, પરંતુ અહીંથી ગોડાઉનમાં મગફળી જાય છે ત્યારે ગુજકો માસલ અને નાફેડના અધિકારીઓ કડક વલણ રાખીને મોટાભાગની મગફળી રિજેક્ટ કરે છે, જેના કારણે ખેડૂતો ત્રાહિમામ પુકારી ગયા છે। આજે કિસાન સંઘ અને ખેડૂત આગેવાનોએ સૂત્રોચ્ચારો સાથે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને સંબોધેલું આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલ છે। પત્રમાં જણાવેલ છે કે માળિયાહાટીના તાલુકામાં ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદ પડવાથી મગફળીના ડોડવામાં માટી ચોંટી ગઈ છે, તો સરકારે નિયમો હળવા કરવા ખેડૂતોની પ્રબળ ઉગ્ર માંગણી છે। સાથે સાથે માળિયાહાટીના વિસ્તારમાં યુરિયા ખાતરની પણ અછત છે, તો તાત્કાલિક યુરિયા ખાતર આપવા ખેડૂતોની માંગણી છે। બાયટેક જીવાભાઈ ખુમાણભાઈ કાગડા, જે કે કાગડા, પ્રમુખ કિસાન સંઘ માળિયા। બાઇટ નંબર 2 મુળુભાઈ જુજિયા, પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ માળિયાહાટીના। રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, માળિયાહાટીના, TV18 ન્યૂઝ। TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ। નમસ્કાર, TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર। TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ। નમસ્કાર, TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર। TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ। નમસ્કાર, TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર। ખોડુભાઈ જુંજિયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ માળિયા, ખેડૂત આગેવાન। અમારા માળિયા તાલુકામાં ગત ઓક્ટોબર માસમાં સતત 20 દિવસ પડેલા વરસાદને કારણે જે મગફળીનો પાક તૈયાર થઈ ગયેલો હતો, એમાં જે વરસાદ થયો એને કારણે ડેમેજ અને હાથે માંડવી પાડી એને કારણે જે માંડવી દોડવાની સાથે માંડવીમાં માટી જોડાયેલી આવે છે। હવે એને કારણે ગુજકો માસોલ સંબંધિત મંડળી અને નાફેડના અધિકારીઓ એ માંડવી રિજેક્ટ કરે છે। રિજેક્ટ કરવાને કારણે કાયમી માટે 10 થી 20 ખેડૂતો મગફળી લઈ અને ઘરે વયા જાય। અત્યારે કુદરત તો રૂઠા કે આ માવઠું પીડ્યું એની સામે, પણ સરકાર પણ રૂઠી એવું વાતાવરણ હોય, જગતના તાતને ન્યાય મળે એના માટે થઈને કૃષિ મંત્રીશ્રી અને ગુજરાત સરકાર અમારી ખાસ વિનંતી છે કે આવનારા દિવસોમાં આ નિયમો હળવા કરી અને ડેમેજનું પ્રમાણ જ્યાં વરસાદ થયો છે ત્યાં આ વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લઈ અને ડેમેજનું પ્રમાણ અને આ માટીમાં થોડીક બાંધછોડ કરી નિયમો હળવા કરી અને દરેક ખેડૂતની માંડવી ટેકાના ભાવે, સરકારના જે ટેકાના ભાવ છે એમાં જાય એવા માટે અમે આવેદનપત્ર આપ્યું। આવનારા દિવસોમાં અમને આશા છે કે ગુજરાત સરકાર આ બાબતમાં નિર્ણય લઈ અને માળિયા તાલુકાના ખેડૂતને ન્યાય આપશે। મારું નામ કાગડા જીવાભાઈ ખુમાણભાઈ, ભારતીય કિસાન સંઘ પ્રમુખ માળિયાહાટીના। અમારા સરકારશ્રીની વિનંતી છે કે અમારા તાલુકાની અંદર કમોસમી વરસાદના હિસાબે ડોડવામાં છોડ જે ધૂળ છે એ હિસાબે ગુજકો જે રિજેક્ટ કરે છે કડક નિયમોને કારણે નાફેડ બે, તો એમાં નિયમો હળવા કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી કે જે આ ખરીદીની અંદર જે મંડળી અને ખેડૂતોને ઘર્ષણ થાય છે, તો કડક નિયમો હિસાબે અમે આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે। કૃષિ મંત્રીશ્રીને મામલતદાર દ્વારા આવેદનપત્ર આપ્યું છે।